હળની બોટ દુર્ઘટનાની 23 મહિના વીતી ગયા છે. આવતા મહિને 18 જાન્યુઆરી હળની બોટ દુર્ઘટનાની બીજી વર્ષે આવશે. જોકે હજુ સુધી પીડિત પરિવાર અને તેમને પોતાના બાળકો ગુમાવ્યા છે. તેમને યોગ્ય ન્યાય મળ્યો ન હોવાની વાત પીડિત પરિવાર કહી રહ્યા છે અને અનુભવી રહ્યા છે. આ દુર્ઘટનામાં 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા. ત્યારે 23 મહિના બાદ પણ પીડિત પરિવારના સંતોષકારક કાર્યવાહી ન લાગતા આજે વિવિધ મુદ્દે પીડિત પરિવારના સભ્યો કોર્પોરેટર આશિષ જોશીની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને મળવા પહોંચ્યા હતા અને મુદ્દાઓ સાથે પોતાની રજૂઆત કરી આ મામલે કાર્યવાહીની માંગ કરી હતી. તેઓની સાથે સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડ પણ જોડાયા હતા. પરિવાર આવ્યા હતા. કમિશનરે શું કીધું? 2 કલાકની જહેમત બાદ માનનીય આદરણીય આપણા કમિશનર સાહેબે અમને મળવાનો સમય આપ્યો અને ખૂબ જ શાંતિથી સાંભળ્યા છે. તમામ પીડિત વાલીઓને પીડાઓ સાંભળી છે. એમણે તમામ લાગતા વળગતા પ્રશ્નો લખ્યા છે. ઘણી હકીકતો એમને ખબર નહોતી અને મને 100% લાગ્યું કે સાહેબને કોઈ ગેરમાર્ગે દોરવાનો કોઈ રાજકીય પ્રયાસ કરવામાં આવ્યો હોય. સાહેબે તમામ ઝીણા પોઈન્ટ સત્ય હકીકતો જાણી છે અને પૂર્ણ ખાતરી આપી છે કે સેવા સદન તરીકે એમનાથી જે બનશે એ તમામ ન્યાય અપાવવા માટે મદદ સાહેબ કરવાના છે. કમિશનરને મળ્યા, પરંતુ જે બહાર પર ફેશિયલ એક્સપ્રેશન છે, આ તો શું ચાલી રહ્યું, શું લાગે છે? એમને આવેદન તો આપ્યું છે કે કેવી રીતે પ્રોસેસ કરવામાં આવશે તેની જ રાહ અમે જોઈ રહ્યા છે. સ્કૂલ તરફના જે એક્શન લેવાના છે, જે ગ્રાઉન્ડ હતું ભાડે વાતમાં આપેલું હતું, એ ભાડે વાતનું કેટલું થયું, કેટલા ઉમેરાયા, પૈસા કેટલા ચૂકવ્યા નહીં, એના તરફનું એક્શનની વાત જણાવી છે સરે. હવે એની પર કેટલું કાર્યવાહી થશે એ અમે રાહ રાખીને જોઈ રહ્યા છે. કેટલી ટાઈમ લાગશે હજુ એમાં બી. જીગર સુરતી, મારા મધર હતા છાયાબેન સુરતી. વર્ગ 23 મહિના આજે પૂરા થયા છે. આજના દિવસે સાંજે 3:30 થી 4 વાગે આ શહેરનું ભવિષ્ય એવા 12 બાળકો અને 2 શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યા હતા. તંત્રના ભ્રષ્ટાચારના કારણે આ 12 બાળકો મરી ગયા. આજે 23 મહિના થયા પણ એમના પીડિતના જે પરિવારો છે, માતાઓ છે, એ ક્યાંક ને ક્યાંક ન્યાય માટે ઝંખી રહી હતી અને એમને મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુમાં ક્યાંક એવું દેખાયું કે આ વ્યક્તિ આવીને જે ભ્રષ્ટ અધિકારીઓ છે એના પર જે પ્રમાણે એમને ફાયર બ્રિગેડના અધિકારીઓ પર જે પ્રમાણે એમને સસ્પેન્શનનો જે હથિયારું કામ્યું, ત્યાંથી આ પીડિત પરિવારને આશા જાગી કે અમને પણ ક્યાંક આ જ કોર્પોરેશનના અધિકારીઓ જે આ ભ્રષ્ટાચાર કર્યો છે, જે શાળા સંચાલકો આ ગ્રાઉન્ડ વાપરે છે અને લાગત નથી ભરતા, એ બધી જ બાબતને પ્રશ્નોની ચર્ચા કરી છે અને કમિશનરશ્રીએ જે તે વિસ્તારના ડેપ્યુટી કમિશનરની હાજરીમાં જ કડક ભાષામાં સૂચના આપી છે કે જે આપણા કોર્પોરેશનના નીતિ નિયમ પ્રમાણે જે આપણે લઈ શકીએ છીએ, જવાબદારીથી જે આપણે એક્શન લઈ શકીએ છીએ, એક્શન લેવાના અને દર અઠવાડિયે પીડિત પરિવાર અને આશીષભાઈ સાથે બેઠક કરીને એનું કોમ્યુનિકેશન જે ગેપ હોય દૂર કરો ને એમની જે માંગણી જ્યાં સુધી સાચી માંગણીઓ જે પૂરી થાય એ રીતનો એક અભિગમ અપનાવો. કારણ કે આજે માતાઓએ એવું કહી દીધું છે કે આજે 23 મહિના પૂરા થયા, આવતા મહિને 2 વર્ષ પૂર્ણ થશે. તમે કહેતા હો તો અમે અહીંયા જ આજથી જ અહીંયા ભૂખ હડતાલ પર બેસી જઈએ. ઘણા તો એવા પણ છે કે નિરાશ થઈને એવું કહે છે કે અમે અંદર તળાવમાં જ ભૂસકો મારી દઈએ એટલે આ વિષય જ પૂરો થઈ જાય. આ બધી રીતે એમની માનસિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે અને આ તમામ બાબતથી મેં કમિશનરશ્રીને અવગત કર્યા છે કે છેલ્લા 2 વર્ષમાં પહેલાં 8-9 મહિના તો આ લોકો ન્યાય માટે ભટક્યા, કામ ધંધો છોડીને ભટક્યા. ગરીબ હોવાના કારણે કોઈ એમને સારી રીતે જવાબ નથી આપતું. મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ, એમને વળતરમાં પણ ઇન્સ્ટોલમેન્ટ કરવામાં આવી. એટલે આ બધી બાબતો કમિશનરશ્રીનું જે ધ્યાન દોર્યું છે ત્યારે એમને પણ સાચી વાત હવે ખબર પડી કે કઈ બાબતે એમની જોડે અન્યાય થયો છે અને પ્રોટોકોલ પ્રમાણે એમને પણ અગાઉ રજૂઆત કરી જ છે. માન્ય મુખ્યમંત્રીશ્રીના ત્યાં જ્યારે ગયા ત્યારે માન્ય કમિશનરશ્રી નવા જ હતા, એ તમામ બાબતોથી હરણી લેક ઝોનમાં શું થયું છે ભ્રષ્ટાચાર એનાથી અજાણ હતા. પણ આજે અમે 2 વર્ષના સમયગાળામાં તમામ જે અમારા દ્વારા લેવામાં આવેલા પગલાં હતા, જે આ પીડિત પરિવારો જે બધું કીધું હતું કે અમારી જોડે આવું બન્યું છે અને આ લોકોએ અમને શ્યોરિટી આપ્યા પછી પણ નાયબ મુખ્યમંત્રીશ્રી આવીને કહીને ગયા હતા ચમરબંધીને નહીં છોડીએ અને ક્યાંક ને ક્યાંક તમામ લોકો કોટિયા બંધુના બધા જ આરોપીઓ અત્યારે તમે જુઓ કે જામીન પર છે
અને પીડિત પરિવારો અત્યારે દુઃખી થઈ ગયા છે, ન્યાય માટે આમ તેમ ભટકે છે, ત્યારે એમને શાળા સંચાલકો વિરુદ્ધમાં જે આજે રજૂઆત કરવાની હતી એ કરી છે. અને આજે કમિશનરશ્રી અમને બાંહેધરી આપી છે કે અમે આ 1 મહિનાની અંદર જે પણ કંઈ એક્શન લેવાના છે અમે તરત લઈશું. હવે આજનો દિવસ હતો, 23 મહિના જેવું પૂરું થઈ ગયું સમજો. આપણે બાળક આટલી ઠંડીમાં આપણે જ્યારે શ્વાસ લેવામાં તકલીફ પડતી એ સમયે આપણો બાળક પોતાના છેલ્લા શ્વાસ લેતો હતો. દિવસ ગયા, મહિના ગયા, વર્ષ બદલાયા, કમિશનર બદલાયા, પરંતુ અમે હજુ બી એ હાલતમાં અમે લડી રહ્યા છે કે મને ક્યાંક ને ક્યાંક ન્યાય મળશે. આજે કમિશનરને મેં પ્રશ્ન પૂછ્યો કે તમે મને ન્યાય આપવા માટે તૈયાર છો, તો કમિશનર એમ કહે છે કે તમે પોલીસ પાસે જાઓ. પોલીસને પૂછીએ તો પોલીસ કહે છે કોર્ટ પાસે જાઓ. તો અમે તો સુપ્રીમ કોર્ટમાં બી પહોંચેલા છે. ભગવાને અમને એટલો સારો રસ્તો બતાવેલો છે કે સુપ્રીમ કોર્ટ સુધી મને તકલીફ અમે પહોંચી ગયેલા છે. હવે ભૂતકાળના અંદર જે પીપીપી મોડલ જે પૈસા કમાવાને લાલચે કોઈને પ્રોજેક્ટ આપ્યો હતો, બરાબર છે, તો અત્યારે ભવિષ્યકાળના જે કમિશનર છે એમને એ ના ચોપડા ખોલીને એની પર એક્શન થાય એમ કાર્ય કરવું જોઈએ. અને અમે આશા બી એ રાખીએ છીએ. જો નહીં થાય તો 1 વર્ષ 2 વર્ષ પૂરા થશે, અમે કે આગળ મોટું પગલું ભરીશું. અને જ્યારે છેલ્લા ટાઈમે તમે માનતા હશો કે જે માનવતા રીતે આપણે જેટલું કરી શકે એટલું કરી શકે છે, પછી માણસ જ્યારે ગાંડો થઈ જાય છે ને ત્યારે કશું બી કરી શકે છે. નથિંગ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ, પોસિબલ ઇન ધ વર્લ્ડ. મારું નામ કલ્પિત નિજામા છે. મારા બાળકનું નામ વિશ્વ નિજામા હતું.